નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો, ડાંગરના પાકને મોટું નુકસાન। હવામાન વિભાગની આગાહીના પગલે ડભોઈ તાલુકામાં આજે સવારથી જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલ છે, જેના કારણે ધરતીપુત્રોને માથે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે। મોટા પાયે નુકસાન। ડભોઈ તાલુકાના ખેતરોમાં હાલ ડાંગરનો પાક તૈયાર છે। અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં ઊભો પાક નમી પડ્યો છે। આ ઉપરાંત જે પાક કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો તેમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેનાથી પાકની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે। ખેડૂતોએ તાત્કાલિક તાડપત્રી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમ છતાં ખેતરમાં મૂકેલો પાક લગભગ 50% જેટલો પલળી જતા મોટું નુકસાન થયું છે। દિવાળી સુધી વરસાદી માહોલ, વરસાદી વાતાવરણ દિવાળી સુધી રહેવાથી ડાંગરના પાકમાં પહેલેથી જ તકલીફ હતી। આ વખતે પાક પણ મોડો થયો હતો અને દિવાળીના તહેવાર સુધી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વધુ નુકસાનની ભીતિ, જો આગામી સમયમાં વધુ વરસાદ વરસે તો ડાંગરના પાક સાથે સાથે કપાસ અને તુવેરના પાકમાં પણ વધુ નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે। વળતર ન મળવાની કાયમી ફરિયાદ। ખેડૂતોએ નુકસાની અંગે તેમની કાયમી ફરિયાદ વ્યક્ત કરી છે કે દર વર્ષે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ખેડૂતોને વળતરનો લાભ મળતો નથી। હાલની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે। કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતા ડભોઈ પંથકના ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે। કમોસમ વરસાદથી ઘણી ખરી ડાંગર અમે બહાર કાઢી છે અને અડધી ડાંગર કાઢવાની બાકી છે અને તેનાથી ઘણું બધું નુકસાન થયેલ છે। ડાંગર ઉઠી સૂઈ ગઈ છે અને જે કાઢીને બહાર લાવ્યા છે હાલ પૂરતી અમે ઢાંકી તો છે, પણ વરસાદથી નીચે ઈદથી કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી। એમાં 30% પણ બગડે અને 40% પણ બગડે એવી છે। તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે। સરકાર ઘણી ફેરા સર્વે કરીને જાય છે ખરી, પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કેવું અમને કોઈ ખેડૂતને એનો વળતરનો લાભ થયો નથી। હવે તમારી શું માંગ છે? હવે અમારે એવી છે કે સરકાર ઝીણવટભરી તપાસ કરે અને સર્વે કરે અને જે નુકસાનનું સર્વે કાઢે અને એમાંથી ખેડૂતને કંઈક પોતાનું જીવન ગુજારો આગળ થાય એ રીતેનું વળતર ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી। હાલ કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે। આપણે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે, પણ ખોલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઊભી ડાંગર બી છે, કાઢવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે। એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે। એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે ને એની ભરપાઈ સરકાર જરી કરે। અમારે આ લોકો કોઈ તજવીજ કરતા નથી। સરકાર સર્વે કરી જાય છે અને કંઈ એનું કરતું નથી સરકાર। હમણાં કઈ તરફ કાઢો છો પાણી? ઉલેચીને કાઢીએ છીએ, ડોલથી ભરીને તાટપટ્ટીઓ ઢાંકીએ છીએ, પણ હવે અંદર કેટલું નુકસાન થાય છે એ તો ખોલીએ તો ખબર પડે કે કેટલું નુકસાન થયું છે અમને। આ તો અમે બહાર લાવ્યા છે ડાંગર કાઢીને, પણ જેને ખેતરમાં ડાંગર છે એ ખબર નહીં કે કેવી છે।